એજ પ્રિપરેશન જોયું, એટલે કે વેલ્ડિંગ કરવા માટે આપણે કયા પ્રકારનું વેલ્ડિંગ કરવાનું છે, કયા પ્રકારનો સાંધો બનાવવાનો છે, કયા પ્રકારનો જે સાંધો છે બનાવી દીધા પછી યુઝ કયા પ્રકારે કરવાનો છે, એની સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ, ખ્યાલ આવે છે, એનું બેન્ડિંગ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એની જે મજબૂતાઈ છે કઈ રીતે તમે યુઝ કરવાનો છે એના આધારે હોય, અને એના આધારે આપણે જુદા જુદા પ્રકારનું એજ પ્રિપરેશન એટલે કે સાંધાની અલગ અલગ આકાર કરીએ છીએ. મોસ્ટ ટાઈમ બીજો ક્વેશ્ચન છે જે પૂછાય છે, મતલબ ઇઝી અને લાંબો ટાઈમ યાદ રહેવો છે કે વેલ્ડિંગ પોઝિશન છે એ સમજાવો. તો વેલ્ડિંગ પોઝિશન સમજાવો, બરાબર છે. તો આ વેલ્ડિંગ પોઝિશન કયા કયા પ્રકારની હોય છે એક્ઝામમાં પૂછાય છે અને ઇઝી છે, લાંબો ટાઈમ યાદ રહેવું છે ક્વેશ્ચન. તો આપણે જોયું કે વેલ્ડિંગ જે છે એ અલગ અલગ પ્રકારે કરી શકાય છે, પણ નોર્મલી જે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે એમાં છે પ્લેટ વેલ્ડિંગ અને પાઇપ વેલ્ડિંગ. નોર્મલી એક ફ્લેટ પ્લેટો હોય એનું અલગ અલગ પ્રકારનું વેલ્ડિંગ કરવામાં આવે છે, અને પાઇપોનું અલગ અલગ પ્રકારનું વેલ્ડિંગ કરવામાં આવે છે, બરાબર. પ્લેટો એટલે તમે જે જોવો છો આડી ઊભી પ્લેટો હોય, કોર્નર અલગ અલગ ટાઈપ્સનું જે પણ તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે વેલ્ડિંગ કરવાનું હોય છે. અને પાઇપ હોય એના પણ અલગ અલગ જોઈન્ટ હોય છે, એની પણ રિક્વાયર પ્રમાણે તમારે વેલ્ડિંગ કરવાનું હોય છે. તો એના આધારે આપણે જોવા જઈએ તો ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લેટ વેલ્ડિંગમાં કયા કયા પ્રકારના વેલ્ડિંગ પોઝિશન ડિફાઇન કરેલા છે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે. એટલે એકચ્યુઅલી ઇન્ડિયન અને બ્રિટિશ સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ વેલ્ડિંગ પોઝિશન અલગ અલગ દર્શાવાય છે, અને જે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ અલગ અલગ બતાવેલું છે. એટલે આપણે જે ચર્ચા કરીશું એ ઇન્ડિયન બ્રિટિશ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે અલગ અલગ વેલ્ડિંગ પોઝિશન છે, બરાબર છે, એ કયા કયા પ્રકારની યુઝ થાય છે નોર્મલી. એટલે કોઈ તમને એમ કે આ પોઝિશનમાં વેલ્ડિંગ કરવાનું છે એટલે ફિક્સ હોય કે એ જ પ્રકારમાં હોય, હા બરાબર છે. ઓકે, ચલો તો કેટલા પ્રકારની છે જોઈ લઈએ, કે જેમાંથી અમુક તો અમેરિકન સ્ટાન્ડર્ડમાં પણ રિપીટ થયેલા છે. એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પોઝિશન જોવા જઈએ તો ફ્લેટ પોઝિશન, હોરિઝોન્ટલ પોઝિશન, વર્ટિકલ પોઝિશન, ઓવરહેડ પોઝિશન. બીજું એક આવે ઇન્ક્લાઇન પોઝિશન, એ પણ આવી શકે. ઇન્ક્લાઇન એટલે ક્રોસમાં હોય, 10 to 45 ડિગ્રી હોય, 0 to 90 ડિગ્રી હોય, બરાબર. એ ઇન્ક્લાઇન કહીશું એને, ખ્યાલ આવે. ફરીથી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પોઝિશન છે, પરંતુ ઇન્ડિયન અને બ્રિટિશ સ્ટાન્ડર્ડ પ્રમાણે જોવા જઈએ તો કયા કયા પ્રકારની વેલ્ડિંગ પોઝિશન જોવા મળે છે. તો એક તો ફ્લેટ વેલ્ડિંગ પોઝિશન, હોરિઝોન્ટલ વેલ્ડિંગ પોઝિશન, વર્ટિકલ વેલ્ડિંગ પોઝિશન અને ઓવરહેડ વેલ્ડિંગ પોઝિશન. ખ્યાલ આવે. હવે સમજીએ. પહેલું જ જે છે ફ્લેટ વેલ્ડિંગ પોઝિશન, કોને કહેવી. તો આ એક આઈડિયલ કહેવાય પોઝિશન, વેલ્ડિંગ કરવાની પોઝિશન આઈડિયલ કહેવાય. તમે કોઈ પણ વેલ્ડિંગને મૂકીને કરતા હોય એટલે એપ્રોક્સિમેટલી ફ્લેટ પોઝિશન જ થાય, બરાબર. એટલે આમાં કઈ રીતું હોય છે કે ફ્લેટ વેલ્ડિંગ પોઝિશન એટલા માટે આઈડિયલ છે કે આપણે જ્યારે કોઈ પણ વેલ્ડિંગ કરતા હોય ત્યારે હીટ જે થાય છે, હીટના લીધે જે પણ આપણે કહી શકીએ કે વેલ્ડ પુલ બને છે, એ વેલ્ડ પુલને નિયંત્રણ કરવા માટે આ બેસ્ટ પોઝિશન છે. એટલા માટે આ આઈડિયલ છે. તમને કશું ના ખબર પડતી હોય તો ફ્લેટ વેલ્ડિંગ કરી દેવાય, બરાબર છે. તો ફ્લેટ વેલ્ડિંગ એટલે શું છે, તો તમે જોઈ શકો છો કે એક સીધી રેખામાં એક નીચે જે આપણે સમતલ આપેલું છે એની પેરેલલમાં જ સિમ્પલ મૂકીને વેલ્ડિંગ કરવામાં આવે તેને શું કહેવાય, ફ્લેટ વેલ્ડિંગ કહેવામાં આવે છે. ફ્લેટ વેલ્ડિંગ એટલે જો તમે કઈ એક્સિસમાં છે એમ જ સિમ્પલ છે ફ્લેટ. તમે જે પ્લેનમાં ઊભા હોય તો જ્યાં વેલ્ડિંગ કરવાનું એને પેરેલલ પ્લેન રાખીને જ વેલ્ડિંગ કરવાનું છે. એટલે આમાં શું થાય છે, આ જે વેલ્ડિંગ પુલ બને છે એનો જે કંટ્રોલ છે એ સારો રહે છે. કારણ કે ઇલેક્ટ્રોડ જે આપણે પીગળે છે કે આ તે થાય છે એ છેડો નીચે તરફ આવે નહીં, મતલબ કોઈ પણ વસ્તુ પીગળે છે તો એ કમ્પ્લીટ અહીં રહેવાનું ગ્રેવિટીના લીધે. ઇઝીલી ગ્રેવિટી કંટ્રોલ અહીં જોવા મળે છે, ખ્યાલ આવે છે. એટલે એ ફ્લેટ થયું. શું થયું, ફ્લેટ પોઝિશન. નેક્સ્ટ છે હોરિઝોન્ટલ પોઝિશન. તો નામ પરથી ખબર પડે હોરિઝોન્ટલ. આમ તમને જોઈને એવું લાગતું હશે કે હા ફ્લેટ ને બંને સેમ છે. ના, આમાં જે છે ગ્રેવિટી એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તમારા જે વેલ્ડ પુલ છે એને કંટ્રોલ કરવા માટે. જ્યારે આ આડું જ છે, ત્રાંસું જ છે, ખ્યાલ આવે છે. આ જો વેલ્ડિંગ જોવો તમે તો અહીં પણ આ જે વેલ્ડિંગ પુલ છે આ બાજુ ઢળી જવાની સંભાવના રહે છે, આ બાજુ અહીંયા ઢળી જવાની સંભાવના રહે છે. એટલે હોરિઝોન્ટલ પોઝિશન કોને કહેવાય, હોરિઝોન્ટલ વેલ્ડિંગ પોઝિશન. તો આ એક એવી પોઝિશન છે જેમાં દાગીનાને ઊભી સ્થિતિમાં રાખીને આડી ધરી પર વેલ્ડિંગ કરવામાં આવે છે. જો ફરીથી એકવાર, દાગીનાને ઊભી સ્થિતિમાં રાખીને આડી ધરી પર વેલ્ડિંગ કરવામાં આવે છે. તો આ સ્થિતિમાં આપણે જોઈએ તો ઢાળ જે છે નોર્મલી
અમુક કરતાં વધારે ન આવવું જોઈએ, 10 ડિગ્રી કરતાં વધારે ના આવવું જોઈએ, નહીંતર છે ને એ પીગળી નીચે આવી શકે છે, ખ્યાલ આવે છે. એટલે અથવા 10 to 90 ડિગ્રી સુધીનું રોટેશન કરી શકાય છે. પણ આપણે એટલું બધું ધ્યાનમાં નહીં લેવું. આપણે એ ધ્યાનમાં લેવાનું કે જે વેલ્ડિંગ કરવા માટેની જે દાગીનો છે એને કઈ દિશામાં રાખીએ છીએ આપણે, ઊભી સ્થિતિમાં રાખી વેલ્ડને કઈ દિશામાં કરવાનો છે, આડી દિશામાં. ખ્યાલ આવે છે. ફ્લેટ અને બંનેમાં ફરક છે. અહીંયા ગ્રેવિટી એક મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા આગળ વેલ્ડ પુલ છે એનો કંટ્રોલ સારો એવો થાય છે, જ્યારે આમાં જે વેલ્ડિંગ છે પોતે આડું થાય છે, ક્રોસમાં થાય છે. આ જ વસ્તુ જો તમે રોટેટ કરીને આમ આ ટાઈપનું કરો તો એને ફ્લેટ વેલ્ડિંગ કહેવાય. ખ્યાલ આવે છે. પણ હોરિઝોન્ટલ વેલ્ડિંગ કોને કહેવાય? તો આપણે ઊભી સ્થિતિમાં કોઈ પણ દાગીનાને રાખીને આડી ધરીમાં વેલ્ડિંગ કરવામાં આવે છે, એક હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, બરાબર. તો એને કહેવાય હોરિઝોન્ટલ પોઝિશન. વર્ટિકલ પોઝિશન જોવા જઈએ તો નામ પરથી જ ખબર પડે કે દાગીના એટલે કે જે આ જોબ છે એને ઊભી દિશામાં રાખીને આપણે વેલ્ડિંગ પણ કેવું કરવાનું છે, ઊભું જ કરવાનું છે. અહીંયા આગળ વેલ્ડિંગ કેવું કરવાનું હતું, આડું. પણ અહીંયા આગળ વેલ્ડિંગ કેવું કરવાનું છે, ઊભું કરવાનું છે. વર્ટિકલ વેલ્ડિંગ કરો તો એને શું કહેવાય, વર્ટિકલ પોઝિશન. એટલે બંને સેમ જ થયું આમ તો, પણ ફરક કેટલો છે, આમાં વેલ્ડિંગ પણ આડું કરવાનું છે ને આમાં વેલ્ડિંગ ઊભું કરવાનું છે. દાગીનો તો ઊભો જ છે બંનેમાં, બરાબર છે. એટલે કયા ટાઈપ્સનું વેલ્ડિંગ છે એના પર ડિપેન્ડ કરે. વર્ટિકલ વેલ્ડિંગ છે 45 ડિગ્રી, 90 ડિગ્રી, 0, 180 ડિગ્રીનું રોટેશન અલગ અલગ હોય છે, બરાબર છે. પછી નેક્સ્ટ છે ઓવરહેડ વેલ્ડિંગ. આ ખૂબ મહત્વનું છે, નામ પરથી ખબર પડે ઓવરહેડ. તો સ્થિતિ જોઈને તમને ખ્યાલ આવે છે કે દાગીનાનું જે સમતલ છે એ આડી ધરીમાં જ હોય છે, પણ વેલ્ડિંગ છે એ નીચેની તરફ હોય. કઈ દિશામાં હોય, નીચેની તરફ. નીચેની તરફ એટલે કે અંદરની તરફ. એટલે ઇલેક્ટ્રોડ જે છે, ઇનકેસ અહીં વેલ્ડિંગ કરતા હોય તો ઇલેક્ટ્રોડ જે પીગળે છે એ ઉધ્વ દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે, એક નીચે તરફની દિશામાં હોય છે. એટલે આ જો ધ્યાન રાખવામાં ના આવે તો તમારી ઉપર જ વેલ્ડિંગ પડી શકે છે. એટલે આ જે કહેવાય ઓવરહેડ વેલ્ડિંગ, જેમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. એટલે ઓવરહેડ વેલ્ડિંગમાં દાગીનાનું જે સમતલ છે આડી ધરીમાં રાખવામાં આવે છે, પણ વેલ્ડિંગ જે છે એ ઉધ્વ દિશામાં કરવામાં આવે છે, એટલે કે નીચેની સ્થિતિમાં કરવામાં આવે છે, નીચેથી વેલ્ડિંગ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે. ડાયરેક્શન એની રીતની હોય છે. તો આ સ્થિતિમાં જે ઢાળ છે, સ્લોપ છે, રોટેશન છે એ 0, 45, 90, 80 ડિગ્રી, 180 ડિગ્રી સુધીનું જ હોય છે, બરાબર. અને જો એ ફિક્સ છે કે આ જ રીતનું હોવું જોઈએ. જો આને ક્રોસ કરો પાછું, મતલબ આ જ વેલ્ડિંગ છે એ સીધું તમે વેલ્ડિંગ કરો છો, ચલો ઓવરહેડ, પણ એને જો ઇન્ક્લાઇન કરો કોઈ બીજી 30 ડિગ્રી, બરાબર છે, 45 ડિગ્રી, તો બધા ઇન્ક્લાઇન પોઝિશન થઈ જશે. શું થઈ જશે, ઇન્ક્લાઇન પોઝિશન. એકચ્યુઅલી વેલ્ડિંગ એ કયા પ્રકારનું હોય છે, ગમે તે પ્રકારનું હોઈ શકે છે, પણ ઇન્ક્લાઇનમાં હોય તો એને ઇન્ક્લાઇન પોઝિશન કહીશું. ખ્યાલ આવે. એટલે જો ફ્લેટ પોઝિશન છે તો પ્લેટ એન્ડ એક્સિસ ઓફ ધ વેલ્ડ હોરિઝોન્ટલ, બંને હોરિઝોન્ટલ પોઝિશનમાં હોય તો આમાં જે પ્લેટ છે એ વર્ટિકલમાં છે અને વેલ્ડ છે એ હોરિઝોન્ટલ છે. જોઈ લો, મેં કીધું તો એમ, વેલ્ડિંગ હોરિઝોન્ટલ. સેમ પ્લેટ વર્ટિકલ અને વેલ્ડ છે વર્ટિકલ, તો એને વેલ્ડિંગ પોઝિશન કહીશું. અને પ્લેટ એન્ડ એક્સિસ ઓફ વેલ્ડ હોરિઝોન્ટલ, બંને હોરિઝોન્ટલ છે પણ ઉધ્વ દિશામાં છે. પણ જે વેલ્ડ છે આપણે વેલ્ડ પુલ બનવાનો છે, વેલ્ડિંગ જે પીગળીને છે આપણે તમારા પર પડી શકે છે, એટલે કે નીચેની દિશામાં છે. એટલે ફ્લેટ પોઝિશન કોને કહેવાય, તો પ્લેટ અને એક્સિસ ઓફ વેલ્ડ બંને હોરિઝોન્ટલ હોય. હોરિઝોન્ટલ પોઝિશન કોને કહેવાય, તો પ્લેટ વર્ટિકલ હોય એન્ડ એક્સિસ ઓફ ધ વેલ્ડ હોરિઝોન્ટલ હોય. પ્લેટ વર્ટિકલ હોય અને એક્સિસ ઓફ વેલ્ડ વર્ટિકલ હોય તેને વર્ટિકલ પોઝિશન કહેવામાં આવે છે. ઓવરહેડમાં આપણે જોઈએ તો પ્લેટ્સ એન્ડ એક્સિસ ઓફ વેલ્ડ હોરિઝોન્ટલ જ હોય છે, બટ ઇન લો ડાઉન ડાયરેક્શન, અથવા એને કંઈ ઉધ્વ દિશામાં હોય છે, બરાબર. ફરક છે બંનેમાં, જોઈ શકો છો તમે. ખ્યાલ આવે છે. એકચ્યુઅલી આના આધારે તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડ રૂટ લાઇન છે, હોરિઝોન્ટલ રેફરન્સ પ્લેન છે, બધું નક્કી કરી શકો છો, જુદા ખૂણા માપવા માટેની. ઓકે, વેલ્ડિંગ પોઝિશન. હવે વેલ્ડિંગ ડાયરેક્શન જોઈશું. આ બી પૂછાય છે ખાસ, પણ પહેલાં હું જણાવી દઉં કે આ વેલ્ડિંગ પોઝિશન છે એ પ્લેટો માટે થઈ. આ જ રીતે તમે પાઇપ માટે અલગ અલગ ડિઝાઇન કરી શકો છો. શેને કરી શકો છો, અલગ અલગ ડિઝાઇન કરી શકો છો. પાઇપ વેલ્ડિંગ પણ ખૂબ જ મહત્વનું છે. પાઇપમાં પણ હોરિઝોન્ટલ વેલ પોઝિશન આવે છે. નામ પરથી જ ખબર પડે, બે પાઇપ જેમ કે જોઈન કરવાની છે. ચલો, આ એક પાઇપ છે, આ બીજી પાઇપ છે, એનું વેલ્ડિંગ કરવાનું છે. તો ઉપરથી તમે આમ કરો, પાઇપ હોરિઝોન્ટલ રોલ પોઝિશન આવશે. કેમ, કંઈ મેન આ જ છે, પ્લેટ અને વેલ્ડિંગ બંને હોરિઝોન્ટલ છે તો વાત છે. એટલે
પાઇપ છે આપણી સીધી રેખામાં છે, એ જ રીતે બીજી પાઇપ પણ સીધી રેખામાં છે અને બંને વચ્ચે વેલ્ડિંગ કરી છે આપણે, તો હોરિઝોન્ટલ ફિક્સ પોઝિશન એ અલગ અલગ કહી શકો. જો પાઇપ ઉપરની સાઈડ હોય તો આ જે વેલ્ડિંગ થાય બે પાઇપને જોઈન કરવા માટે તો એ વર્ટિકલ પોઝિશન થશે, અને ક્રોસમાં હોય ઇન્ક્લાઇનમાં હોય તો ઇન્ક્લાઇન પોઝિશન થશે. તો નોર્મલી પાઇપમાં એટલી બધી જોવા મળતી નથી વેલ્ડિંગ પોઝિશન, બરાબર છે, બસ એ જ જોવા મળે છે. વેલ્ડિંગ ડાયરેક્શન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, આ સમજવું ખૂબ જ જરૂરી છે. બેક હેન્ડ, ફોરહેન્ડ અને પરપેન્ડિક્યુલર વેલ્ડિંગ. બેકહેન્ડ, ફોરહેન્ડ અને પરપેન્ડિક્યુલર વેલ્ડિંગ. વેલ્ડિંગ ડાયરેક્શન ખાસ પૂછાય છે કે વેલ્ડિંગ ડાયરેક્શન અથવા વેલ્ડિંગ તમે કઈ કઈ રીતે કરી શકો છો. તો એને બેકવર્ડ, ફોરવર્ડ એવું કહી શકાય. બેકવર્ડ અને ફોરવર્ડ વેલ્ડિંગ એ તમે નામ સાંભળ્યા છે અથવા તમે સાંભળશો કે બે ટાઈપ્સના વેલ્ડિંગ હોય છે, બેકવર્ડ અને ફોરવર્ડ વેલ્ડિંગ. ત્રીજું જે આવે છે પરપેન્ડિક્યુલર વેલ્ડિંગ પણ આવે છે. ડાયરેક્શન, વેલ્ડિંગ ડાયરેક્શનની વાત ચાલે છે. તો તમે આખું જોઈ શકો છો. આજે છે ને એ બે પાર્ટ્સને આપણે વેલ્ડિંગ કરીને જોઈન કરીએ છીએ, એટલે અહીં બતાવેલા છે. જો આ ટોપ વ્યૂ છે, બરાબર છે, અને આ તમને ફ્રન્ટ વ્યૂ દેખાય છે. આ જે છે આપણું વેલ્ડિંગ કરવા માટેનું જે ટોર્ચ છે અને એનાથી આપણે વેલ્ડિંગ કરીએ છીએ. આ ડાયરેક્શન ઓફ ટ્રાવેલ જોઈ લો, ડાયરેક્શન ઓફ ટ્રાવેલ જોઈ લો કઈ દિશામાં છે, આ બાજુ. ટોર્ચનો જે એંગલ છે ઇન્ક્લાઇન છે, કેવું છે, ઇન્ક્લાઇન છે. ડાયરેક્શન ઓફ ટ્રાવેલ કોને કહેવી, તો જે દિશામાં જે આપણી ટોર્ચ છે એ ગતિ કરતી હોય અને ડાયરેક્શન ઓફ ટ્રાવેલ કહીશું. અને આ જે નીચે છે આપણો વર્કપીસ આપેલો છે જેનું વેલ્ડિંગ કરવાનું છે. તો ફોરવર્ડ અને બેકવર્ડ કોને કહેવું, ફરીથી એકવાર આ ફોરવર્ડ છે, ફોરહેન્ડ એટલે ફોરવર્ડ અને બેકહેન્ડ એટલે બેકવર્ડ. The flame or electrode is pointed toward the direction of the weld progression. જ્યાં જે દિશામાં તમે વેલ્ડિંગ કરો છો એ જ દિશામાં તમારું જો ફ્લેમ અથવા ઇલેક્ટ્રોડ છે એ પોઇન્ટેડ હોય, એટલે આ જો આ દિશા કઈ છે, આપણે એમ એકચ્યુઅલી તો ભલે ક્રોસમાં છે પણ દિશા તો આ બાજુની જ કહેવાય ને. એટલે જ્યારે ડાયરેક્શન ઓફ ટ્રાવેલ એન્ડ ડાયરેક્શન ઓફ ફ્લેમ ઓર ઇલેક્ટ્રોડ ઇઝ પોઇન્ટેડ ટુવર્ડ ધ સેમ ડાયરેક્શન અથવા ધ direction of flame or electrode is pointed toward the direction of the travel, then it is called forehead અથવા forward અથવા push welding. forehead, forward અથવા push welding. અને જ્યારે ડાયરેક્શન ઓફ ટ્રાવેલ, ડાયરેક્શન ટ્રાવેલ એટલે અહીંથી તમે વેલ્ડિંગ કરતાં કરતાં આ બાજુ જાઓ છો, એ તમારી ડાયરેક્શન ઓફ ટ્રાવેલ થઈ. ત્રણેયમાં સેમ છે ડાયરેક્શન ઓફ ટ્રાવેલ આ દિશામાં. પણ જો તમારા ટોર્ચ અથવા જે ફ્લેમ છે એની દિશા પણ એ દિશામાં પોઈન્ટ કરેલી હોય ડાયરેક્શન ઓફ ટ્રાવેલ દિશામાં, તો એને શું કહેવાય, ફોરહેન્ડ, ફોરવર્ડ અથવા પુશ વેલ્ડિંગ. અને સેમ વસ્તુ ધ ફ્લેમ ઓર ઇલેક્ટ્રોડ ઇઝ પોઇન્ટેડ અવે ફ્રોમ ધ ડાયરેક્શન ઓફ ધ વેલ્ડ પ્રોગ્રેશન, ધેન ઇટ ઇઝ કોલ્ડ બેકહેન્ડ, બેકવર્ડ ઓર પુલ વેલ્ડિંગ. એટલે તમે જુઓ અહીંયા આગળ જે આ દિશામાં છે અને પોઈન્ટ કઈ દિશામાં છે, આ દિશામાં, તો એને શું કહીશું, બેકહેન્ડ અથવા બેકવર્ડ અથવા પુલ વેલ્ડિંગ. ખ્યાલ આવ્યો. એ જ રીતે જોવા જઈએ તો પરપેન્ડિક્યુલરમાં તો સીધું જ રાખવાનું છે, પરપેન્ડિક્યુલર જ હોય. જે આપણે પોઈન્ટ છે એ જે ડાયરેક્શન એ કેવો હોય, પરપેન્ડિક્યુલર હોય, બરાબર. એ ખૂબ મહત્ત્વનું નથી એટલું બધું, પણ આ જે ફોરવર્ડ અને બેકવર્ડ ખાસ પૂછાય છે અને ભૂલી જવાય જેવું છે તમારે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ડાયરેક્શન ઓફ ટ્રાવેલ અને ડાયરેક્શન ઓફ ટોર્ચ એન્ડ ફ્લેમ એ બંને કેવી હોય, એક દિશામાં હોય, તો એને વેલ્ડ પ્રોગ્રેશન અથવા એને ફોરવર્ડ અથવા પુશ વેલ્ડિંગ કહેવામાં આવે છે, બરાબર. અને બંને અપોઝિટ ડાયરેક્શનમાં આવે તો એને કહેવાય બેકવર્ડ, બેકહેન્ડ, પુલ વેલ્ડિંગ. The torch is inclined at obtuse angle usually 135 to 155. એટલે આ જે એંગલ છે ને નોર્મલી જે ફોરવર્ડમાં જે એંગલ છે, ફોરવર્ડમાં જે એંગલ છે એ કેટલો જોવા મળે છે,
135 to 150 ડિગ્રી યુઝ્યુઅલી વિથ ધ ફીડ વેક્ટરની દિશામાં જોવા જઈએ તો આ એંગલ જે છે ને ટોટલ એ 135 to 150 જોવા મળે છે અને જે ટોર્ચમાં છે એ એંગલ આ જે એંગલ છે ખાલી 30 to 45 ડિગ્રી એ અલગ અલગ લઈ શકો છો તમે ડાયરેક્ટ ટ્રાવેલ એંગલ પરપેન્ડિક્યુલર બી મેઝર કરી શકો છો અને પેલી રીતે બી મેઝર કરી શકો છો બરાબર તમારા પર ડિપેન્ડ છે ધ ટોર્ચ ઇઝ સિચ્યુએટેડ અબોવ ધ ડિપોઝિટ ઓફ ધ વેલ્ડવેલની અપોઝિટ ગોઠવેલી હોય છે તો તમને ખબર જ છે અને આ જે ફિલર મેટલ છે એ ફોરવર્ડમાં કેવું હોય છે એની આગળ રાખવામાં આવે છે જે દિશામાં જતું હોય એની આગળ ફિલર રોડ તમારે ગોઠવતું જવાનું જ્યારે પહેલામાં ફિલર મેટલ એપ્લાઇડ બિહાઇન્ડ ધ ટોર્ચની પાછળ અહીં ગોઠવવામાં આવે છે કારણ કે હવે આ દિશા છે એક આખી કવર લીધી ટોર્ચ દ્વારા તો ફિલર મેટલ ક્યાં આવે રોડ અહીંયા આ બાજુ આ દિશા કવર કરી લીધી તો ફિલર મેટલ રોડ ક્યાં આવે અહીંયા તમે ગમે તે દિશામાં રાખી શકો છો પરપેન્ડિક્યુલરમાં ખ્યાલ આવે છે તો આ થાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ ડાયરેક્શન બરાબર ફોરવર્ડ બેકવર્ડ અને પરપેન્ડિક્યુલર એટલે ખાસ આ પૂછાય છે એક્ઝામમાં બરાબર છે એટલે કે એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે તમને જો એમસીક્યુ બેઝ એક્ઝામ લેશે તો બરાબર છે અથવા જે આગળના 14 માર્ક્સના નાના માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે ફોરવર્ડ ને બેકવર્ડ એટલે આ સમજી લેજો એકવાર ફિલર રોડ જુઓ અહીં આગળ આ ડાયરેક્શન ઓફ ધ વેલ્ડ પ્રોગ્રેશન એટલે આ કયું થશે ફોરહેન્ડ અથવા ફોરવર્ડ વેલ્ડિંગ અને આ જે બેકહેન્ડ બેકવર્ડ વેલ્ડિંગ ખ્યાલ આવે છે તો આ થયું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ ડાયરેક્શન તો આકૃતિ તમે આ રીતે પણ ડ્રો કરી શકો છો પરપેન્ડિક્યુલર પૂછાય છે પણ એટલું બધું નથી એમ કે તમે લખી શકો પણ એનું કોઈ પ્રોપર કોઈ ડેફિનેશન કારણ કે ભૂલાયું છે નહીં પરપેન્ડિક્યુલર ફિક્સ છે બરાબર મેન આ ફોરવર્ડ અને બેકવર્ડમાં તમારે થોડી તકલીફ પડશે એ ખાસ જોઈ લેવાનું કે ડાયરેક્શન ઓફ જે છે વેલ્ડ પ્રોગ્રેશન છે એ દિશામાં પોઈન્ટ હોય કોનો આપણો જે વેલ્ડ ટોર્ચ છે અથવા ફ્લેમનો તો એને શું કહીશું ફોરવર્ડ વેલ્ડ ટેકનિક અને જ્યારે ડાયરેક્શન અને બંને ઓપોઝિટ દિશામાં હોય તો એને કહીશું બેકવર્ડ વેલ્ડ ટેકનિક ખ્યાલ આવ્યો એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ ડાયરેક્શન બે પ્રકારની નોર્મલી યાદ રાખવાની છે ફોરહેન્ડ અને બેકહેન્ડ અથવા ફોરવર્ડ અને બેકવર્ડ ફિલર રોડની દિશા પણ એ જ રીતે ગોઠવવામાં આવે છે ડાયરેક્શન ઓફ ધ વેલ્ડ પોઈઝન અહીં બંને આકૃતિ તમને સેમ લાગે છે પણ ખાસ જોજો અહીંયા આગળ ફિલર રોડ જે યુઝ કરે છે બરાબર અહીં જે દિશા છે ડાયરેક્શન ઓફ વેલ્ડ પ્રોગ્રેશન બદલે છે શું બદલે છે ડાયરેક્શન ઓફ વેલ્ડ પ્રોગ્રેશન અને અહીંયા આગળ ડાયરેક્શન ઓફ વેલ્ડ પ્રોગ્રેશન સેમ રાખી ડાયરેક્શન ઓફ ટ્રાવેલ સેમ રાખી છે અને ટોર્ચની આકાર બદલે તમે ખાસ આ યાદ રાખજો બેકવર્ડ અને ફોરવર્ડ ડાયરેક્શન મહત્વનો ટોપિક અને વેલ્ડિંગ પોઝિશન તો પૂછાય છે એક્ઝામમાં કયા કયા ટાઈપની ફ્લેટ હોરિઝોન્ટલ વર્ટિકલ ઓવરહેડ અને ઇન્ક્લાઇન